Welcome to HP Life Online. હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે આપ સૌ બધા મજામાં છો. હાલની અંદર જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઘણી બધી અરજીઓ શરૂ છે, તો અરજી તમારે કઈ રીતે કરવી એના વિશે આજના વિડીયોની અંદર આપણે જોઈશું. સૌથી પહેલાં આપણે અહીંયા લોગિન ઉપર ક્લિક કરવાનું છે. ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે સીધા ઓફિશિયલ વેબસાઇટ પર આવી જશો. સૌથી પહેલી જ વાર આવ્યા હોય અહીંયા તમારે નવું રજિસ્ટ્રેશન કરવા માટે ક્લિક કરવાનું છે. અહીંયા 3 રીતે તમે લોગિન કરી શકો. ખેડૂત, અને તમે ખેડૂત ના હોય તો પણ અહીંયા ખેડૂત સિવાય ઉપર સિલેક્ટ કરી લેશો. તમે જમીન ધરાવતા હોય તો અહીંયા સિલેક્ટ કરી લેશો, અને જે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ત્યાંથી તમે સીધા ઓફિશિયલ વેબસાઇટ પર આવી જશો. આ રીતે તમારે અહીંયા જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરી લેવાનું છે. હાલની અંદર ઘણા બધા તાલુકાની અંદર અરજી નથી બતાવતી. અરજી થઈ ગયા બાદ અહીંયા તમારે આગળ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ જે આઈડી પાસવર્ડ બનાવવાનો ઓપ્શન છે એ તમને જોવા મળી જશે. મોબાઈલ નંબર નાખી ઓટીપી મોકલવાનો રહેશે અને પાસવર્ડ બનાવવાનો રહેશે. ત્યારબાદ જે મોબાઈલ નંબર છે અહીંયા તમારે દાખલ કરી દેવાનો રહેશે, અને પાસવર્ડ અહીંયા દાખલ કરી દેશો જે તમે બનાવ્યો હોય તે. ત્યારબાદ કેપ્ચર દાખલ કરી લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા જે યોજનાઓ છે તેમને જોવા મળી જશે. તમારે જે યોજનાની અંદર ફોર્મ ભરવાનું છે એ યોજના પસંદ કરવાની છે, અને અરજી કરો ઉપર ક્લિક કરશો. અહીંયા આગળ વધવા ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા તમારું નામ ને ગામ, તાલુકો, જિલ્લો ઓટોમેટિક જોવા મળશે. અહીંયા જે માહિતી ફિલ ના હોય એ તમારે ફિલ કરી દેવાની રહેશે. અધૂરી વિગત તમારી જો હશે તો તમને સેવ એન્ડ નેક્સ્ટ નહીં કરવા દે. અહીંયા તમારે બેંકની વિગત છે આપી દેવાની રહેશે. આઈએફએસસી કોડ દાખલ કરી નંબર શોધો પર ક્લિક કરશો એટલે જે ડિટેલ છે ઓટોમેટિક તમને જોવા મળી જશે. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ આગળ કરશો. અહીંયા જે જમીનની વિગત છે એ તમને જોવા મળી જશે. ત્યારબાદ અહીંયા સિલેક્ટ કરી સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા તમારા દસ્તાવેજ છે, અહીંયા ઉપર એડનું ઓપ્શન આપેલું છે, તો એડ ઉપર ક્લિક કરી અહીંયા દસ્તાવેજ ઉપર ક્લિક કરી જે વસ્તુ લાગુ પડતું હોય, જાતનો દાખલો, જે તમને ડોક્યુમેન્ટ લાગુ પડતું હોય અહીંયાથી સિલેક્ટ કરી દસ્તાવેજ ઉપર ક્લિક કરી ફાઇલ અપલોડ કરી દેવાની રહેશે, અને સાચવો ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ઓટોમેટિક તમને જોવા મળી જશે, એટલે સબમિટ કરી દેવાનું રહેશે. આ રીતે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. આશા રાખું છું કે મિત્રો તમને પૂરેપૂરી માહિતી મળી ગઈ હશે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. જય હિન્દ, વંદે માતરમ.